કાંકરેજ તાલુકાના અરણીવાડા બનાસ નદીના પટમાંથી ઇતિહાસનું સૌથી મોટું રેતી કૌભાંડ ઝડપાયું। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અરણીવાડા બનાસ નદીના પટમાંથી 125 જેટલા રેતી ભરેલા વાહનો ઝડપી પાડી કરાઈ કડક કાર્યવાહી। છેલ્લા કેટલાય સમયથી ડીસા સહિત કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાંથી રેતી ચોરી થતી હોવાની ઉઠેલી બૂમરાડના પગલે બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ, પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ, મહેસાણા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગરના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કાંકરેજ તાલુકાના અરણીવાડા બનાસ નદીના પટમાંથી મસમોટું રેતી કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ 125 જેટલા રેતી ભરેલા વાહનો જપ્ત કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કાંકરેજ તાલુકાના અરણીવાડા બનાસ નદીના પટમાં પહોંચતાની સાથે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને રેતી ભરેલા વાહનો લાંબી કતારોના વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। ખાણ ખનીજ વિભાગ દ્વારા ઇતિહાસનું સૌથી મોટું રેતી કૌભાંડ ઝડપી પડાતા કરોડો રૂપિયાની રેતી ચોરી થતાં અટકી ગઈ હતી, ત્યારે ડીસા બનાસ નદીમાં પણ મોડી રાત્રિ દરમિયાન મોટા પાયે રેતીની ચોરી થતી હોવાની બૂમરાડ ઉઠવા પામી રહી છે। ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પણ ડીસા બનાસ નદી અને જૂના ડીસા અને વાસણા ગામની બનાસ નદીમાં પણ તપાસ હાથ ધરવી જોઈએ, તો પણ મોટું રેતી કૌભાંડ ઝડપી પાડવાની શક્યતા સેવાઈ રહી છે। હું વલજી પોપટજી સોલંકી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો વતની છું। મારા ગામની અંદર જે લીજો ચાલે છે એ લીજોને અમે બનાસકાંઠા જિલ્લાના ખનિજ ખાણ વિભાગને જાણ કરેલી અને એ લોકો આવેલા, એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં ચાલતી લીજોમાં જે મોટા મોટા ટ્રેલરો પછી હાઈવા ગાડીઓ બધી ભરીને જતા હોય છે તે અમને પકડેલી બધી ગાડીઓ આના વગર હતી કંઈ શું કહેવાય